श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अम्ने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे भ्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जैसे रिखो 1 मिनट। झूले झूलन के दिन आए। श्रावण महीनो श्रावण ना सरवरिया ने मारे वाल करी छे मेर आना मोकल ने मोरार आना आना सुरे करो छो बेनी आना जेवड़ा थाव आना मोकल ने मोरार। આજે 2-3 દિવસ તમને એવું થતું હતું કે વ્રજની વાતો કરસ, વ્રજ યાદ આવ્યું તો શહેરમાં તો તમે વ્રજને ફીલ ના કરી શકો। અહીંયા જો પાછળ હમણાં મોરે આવશે, કોયલનો અવાજ આવે, આપણી પયોધા, પછી યમુના, પછી સુરભી અને આ ગોવાળિયાઓ અને આ આખું વાતાવરણ જાણે નંદ બાવાની ડેલી જેવું। તો પરમ દિના કહેતા હતા હાલ ખેતરે જાય, હાલ ખેતરે જાય। ગરમી ભયંકર, અત્યારે કેટલી બધી ગરમી છે આપણા સહન ના થાય, પણ આજે પ્રભુ એવી કૃપા કરી કે નક્કી કર્યું ને તમને ત્રણને ફોન કર્યો તો ત્રણેય હા પાડી। હવે ગાડીમાં 5 જણા સમાય તો મારા વાલાએ વ્યવસ્થા કરી દીધી। લૌકિક અલૌકિક બધા જ મનોરથો પ્રભુ પૂર્ણ કરે છે, કરે છે, કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એનું પ્રગટ પ્રમાણ એ કે અધિક મહિનામાં આગલા દિવસ સુધી ક્યાં કઈ ગૌશાળામાં આપણે સત્સંગ કરવો એ નક્કી નહોતું। રાત સાંજે 6-6:30 રીમાનો ફોન આવ્યો તો હું રડી ગઈ। મેં તો રીમા કાંઈ નક્કી ન થયું, કાલથી તો અધિક મહિનો છે। એ ઢીલી થઈ ગઈ। આકાશ કે મમ્મી તને વલ્લભ ઉપર વિશ્વાસ નથી? અને ઓચિંતાનું 16નું યાદ આવ્યું તો ઉદયભાઈએ ફોન કર્યો, તરત પાછો એમનો ફોન આવ્યો, ઈલા આંટી તમે વાત કરી લો। પાછા રાતના આવ્યા ઘરે, મને બધા એટલા સારા મળ્યા કે મારી લાયકાત નથી। ઘરે આવ્યા, વાત કરી, તરત શ્રીનાથભાઈ બોલ્યા, અરે આનાથી ઉત્તમ શું? બધા કે વૈષ્ણવોને સંભળાવે, વ્યક્તિઓને સંભળાવે, તમે તો ગાયોને સંભળાવો છે। મેં કીધું હા, કાલથી આવી જ જાઓ। પછી મેં કીધું બધી વ્યવસ્થા થઈ જશે। અને ખરેખર સોલા ભાગવત સંસ્થા એવી છે જેણે જે વ્યવસ્થા કરી છે, કદાચ મારા પિયરમાં કે મોસાળમાં મને ન સાચવે એવા આપણને બધાય ને, મને એકને, તને તમને નહીં, 100 આવે તો 100 ને 500 અને નંદ ઉત્સવમાં તો મને એમ કે 150-200 આવશે। હજી તો જેવા પહોંચ્યા તો 400 માણસને જોયા નહીં। રીમા મારા કાનમાં કે છે આપણે કેટલાનું કર્યું છે? મેં કીધું બેરે મારા રસોઈયાને પૂછી જો। તરત પાછું ચેન્જ કર્યું કે ભાઈ આટલા એ નહીં થાય। અને પ્રભુએ બધી વ્યવસ્થા, 500-550 માણસ હતા તોય વધ્યું હતું। છેલ્લે મેં આને બોલાવી, કાનમાં મને કે ચિંતા કરો માં, બધું બરાબર છે। બધા ગોવળિયાઓને દીધી, વોચમેનને, અને તોય આપણે 12 દેવા ગયા હતા। જેને વિઠ્ઠલ નાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે। હવે આજે સવારથી મન હતું કે ભાઈ અહીંયા આવવું છે। ગાયો જો આમ, ઓલી સુરભી, ઓલી યમુના તો એવી ડાય, નામ પ્રમાણે જ ગુણ। આ ત્રણેયમાં સૌથી તોફાની હોય તો પયોધા, આ નાની સિંહણ જેવી। હમણાં છોડો તમે જુઓ, જે તમારા આખા ખેતરમાં દોડાદોડ કરે। અને સૌથી જો ઓલી સુરભી સાંભળે છે ને, હજી આજે કેટલા આપણે 2 વર્ષ થયા મિત્તલ ગાય ને? હા 2 વર્ષ। હજી જુએ ને એટલે મારવા જ દોડે। એટલે ગીરની ગાય હોય ને થોડી એવી જ હોય એમ। પણ અહીંયા આવ્યા, ભલે ગરમી થાય છે પણ જે આનંદ આવે। આપણે ગાડીમાંથી ઉતરા તો 5 શું બોલ્યા, આવી ચોખ્ખી હવા, 5 સ્ટાર હોટેલમાં તમને એસી સરસ મળે, વેઇટર મળે, એટેચ બાથ મળે,
પણ આ વાતાવરણ કરોડો રૂપિયા દ્યો તોય ન મળે. અમારે ત્યાં લંડન થી ને મહેમાન આવ્યા હતા. હવે એ લોકોએ કોઈ દિવસ આમ 3 સ્ટાર ને કરોડોપતિ, તું હતી જ ને, એટલે આકાશ અંદર આવીને મને પૂછે આ લોકોને ક્યાં લઈ જવા છે, આ લોકોને ક્યાં લઈ જવા છે. એટલે મેં ખેતરે. એ મમ્મી બોલતી નહીં, ત્યાં તો મચ્છર હોય ને મમ્મી ત્યાં આડું અવડું હોય ને. મેં કીધું કઈ વાંધો ને, તું શાંતિ રાખ. બહાર આવીને મેં કીધું તમારે 5 સ્ટારમાં જવું હોય તો આપણે જઈએ, તાજમાં જવું હોય તોય જઈએ, કારણ કે આ લોકોને બહુ સાચવા હતા. આકાશને તૃપ્તિને ગયા હતા ફરવા ત્યારે એ વૈષ્ણવે જાનથી વધુ એમને સાચવા હતા. તો પછી મને કે નહીતર બીજે ઇલાન્ટી કયો આપણી પાસે ઓપ્શન છે. મેં તો અમારે ખેતર છે, ફાર્મ હાઉસ નથી. અમારે ફાર્મ હાઉસ નથી બનાવવું. ફાર્મ હાઉસમાં આ બધું ના હોય. અહીંયા રજ, અહીંયા આ ઘાસ, અહીંયા વાતાવરણ, અહીંયા આ વૃક્ષો, આ બધું મેં ફાર્મ હાઉસમાં ના હોય. મારે મજાને સરસ આવું બધું મારા ગોવાળિયાઓ રે, ગાયોને સાચવે, દોવે અને ઠાકોરજી માટે દૂધ મોકલાવે. એટલે મેં પૂછ્યું તમારે ખેતર છે? એ કે ખેતર. તો પછી ત્યાં એ કે ઇંગ્લિશમાં મને પૂછ્યું કે આ ઓલા ચૂલા ને પછી આમ રોટલા ને હોય. મેં કીધું પછી આ લોકોને ફોન કર્યો, વિક્રમને જ કર્યો હતો, મને લઈ ઓલા આવ્યા હતા લંડન વાળા. તો એને કીધું કે બધી વ્યવસ્થા થઈ જશે, બા આવી જાઓ. તો અમે 15-16 હતા ને, આપણે રોટલા ત્યાં આટલા બધા કર્યા હતા. આ છોકરી અમે આવ્યા, આટલા રોટલા હો બેન, આટલો મોટો. એકમાં તો 4 જણા આપણે આવ્યા હતા ત્યારે. એને જે ચૂલા ઉપર રોટલા અને ચૂલા ઉપર ચા અને રીંગણ બટેકાનું ભરેલું શાક ને ખીચડી ને કઢી ને. એ કહેલાંટી અમને બને 49 છે, મારી વાઈફ ને 33. અમારે બે વચ્ચે 12-13 વર્ષનો ફેર છે કે. પણ અત્યાર સુધીમાં સારામાં સારી હોટેલ, સારામાં સારી રેસ્ટોરન્ટ, પણ આજે જીવનનો આ લાવો લીધો છે ને, આ તો કોઈની તોલે ના આવે. હવે રાત પડી ગઈ ને તો મચ્છર આવે. પછી મેં કીધું તમારે ખુરશી નો ચેર. મામા તો આ ખાટલા પર જ બેસું. પાથરવા ગયા તો ના પાડી, પાથરા વિના બેઠા. અને પછી અહીંયા તાપણું કર્યું હતું, મને લાગે નહીં વિક્રમે મસ્ત તાપણું કર્યું. અમારા છોકરાને બહુ ડાયા છે. આ બિત્તલે એવી ને મારો વિક્રમ એવો. અને જે અમે રાતના પછી અંતાક્ષરી રેબા ને થોડા જોક્સ કર્યા ને પછી જે આનંદ નેચરલ અહીંયા છે ને એવો ક્યાંય નથી. એટલે મહિનો 1.5 મહિનો 2 મહિના થાય એટલે અમારા દાદાનું મન થાય કે હાલ ખેતરે. પણ મારી ખાસિયત એ મને એકલા ગમે નહીં. એટલે મને આ અને જો લિમિટેડ આવ્યા ને તો મજા આવે. આ તમને 3 ને ફોન કર્યો. પૂર્વી કે હા, રીમા તો ના પાડવાનો સવાલ નહીં. રીતાબેન ને ઘણી વાર અનુકૂળ, આજે વખતે કે છે ના મારે. એટલે જે આનંદ અહીંયા લઈએ છીએ, મજા 3 સ્ટાર 5 સ્ટાર હોટલમાં અને આનંદ અહીંયા. અને અહીંયા જે વ્રજને યાદ કરવાનો. તમે લોકોએ તો પાલ જોયા નથી, જોયા છે? તમે જોયા છે વ્રજમાં? તે જોયા છે? આપણે ગઈ સાલ ગયા હતા ને. હા, આ તો આપણા તિલક બાબા હતા ત્યારે ને. પાલમાં જે આનંદ આવે ને, અત્યારે સાંજે પાલમાં બધા એવા ટોપ તૈયાર થાય, મસ્ત દાગીના ને કપડા ને, પછી બધે પાણી છંટાઈ જાય ને ગુલાબ જળ ને, પછી બધા વાજિંત્રો વાળા આવી જાય ને, સૌરાષ્ટ્ર વાળા આવે ને રાસ ગવડાવે ને, બધા રાસ લે ને, પછી જે જમાવટ થાય ને, પછી તમે જુઓ તો જે એનું ગાવાનું ને એનું બધાનું નાચવાનું ને, પછી વહુજી આવે અમારી ભેગા રાસમાં, જે આવે ને, પછી એ 1.5 કલાક અમે જે આનંદ કરીએ, પછી થાય વચનામૃત અને પછી થાય મનોરથના દર્શન અને પછી ભજન, પછી ભોજન. એ ત્યાં વાતાવરણ કેવું, ટેન્ટ, આપણે આ મિલિટરીના ટેન્ટ તમે લોકો જોયા છે ને, એવા ટેન્ટ હોય. એમાં એક જ બલ્બ હોય, એમાં નાવાનું હોય ને પેલું તાપડું હોય અને પાટલો હોય અને ડોલ એક પાણી લઈ આવવાનું, નળ બળ કશું જ નહીં. એ દૂરથી પાણી લઈ આવો અને એક ડોલથી નાવ અને અડધી ડોલમાં કપડા નીચો અને હુકવી દો. તમને એ રજનો પ્રભાવ એવો, એ જળનો પ્રભાવ આવ્યો. ન તમારા કપડામાં વાસ આવે, ન તમે પેલા થાવ. હા, તમને ઠાકોરજીનો રંગ લાગી જાય, કારણ કે 40 દિવસ ન તમે સાબુ વાપરો કે ન તમે કાંઈ પેલું. શ્યામ રંગ ચડ જાય એવા દિન
हो जाए बेड़ो पार, खातिर कर ले नहीं गुजरिया, रसिया ठाड़ो तेरे द्वार. પાલમાં જે ગોપાલ છે ને એ ગોપાલની જે વાતો, ગોપાલની જે લીલા, ગોપાલની જે લીલાસળી, એ નંદ બાવા, યશોદાજી, એ ગાયો બછડા જો કેવી ઘંટડી વગાડે છે, આમ કેવી રાજી થાય, એને ઠાકોરજીની વાતો ગમે છે. જો આ બે કેવી શાંતિથી ઊભી છે ને, નહીં તો આ ઓલી બહુ મસ્તીખોર છે, ક્યાં ગઈ? એ તો આખા સિંહણ આરાધ્યા એમ કે બા આ તો લાયન છે, લાયન દોડે ને આમ 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 એવી પેલી કરે ને. મારે કહેવાનો આશય એ છે કે મહિને 1.5 મહિને અહીંયા આવીને ચોખ્ખી હવા, સરસ વાતાવરણ, ગામડું એટલે કે ગોકુળ, ગોવાળિયા, ગાય, બછરા, લીલોતરી, અને આ પેલા ગાબડા જેવું મકાન, અને આ એક ઢાળિયું, આ બધાની અંદર જે આનંદ છે એ આપણા ઘરે 24 કલાક. ઘણા મને એવું કે ઈલાબેન આમાં સેન્ટ્રલી એસી છે, આમ સ્ટાઇલ એવી, ઈલાબેન અમારે સેન્ટ્રલ એસી છે. બધું બહુ સરસ. એટલે અમારે 24 કલાક એસી ચાલુ જ હોય. પછી કેટલી દવા લે છે એ મને ન કહે. શરીરના દુખાવાની, શરદીની, ઉધરસની. અહીંયા ભલે અત્યારે કેટલી ગરમી થાય છે મને ખબર છે, હું પરસેવે, પણ અહીંયાનો જે આનંદ છે ને એ એસી નો આનંદ નથી. આ રસનો આનંદ છે, આ રસાનંદ છે, આ પ્રેમાનંદ છે, આ રસામૃત છે. એટલે મને ને દાદાને, છોકરાઓને ઘરમાં અહીંયા મહિને 1.5 મહિને આવવાનો એટલો આનંદ આવે કે અહીંથી બધું ભરીને લઈ જઈએ. તો સત્સંગ આજે એટલે અહીંયા કરવાનું મન થયું કે અમે આનંદ લઈએ તો તમે બધા અમારી સાથે લ્યો, અને જે સાંભળે છે એ લોકો પણ. આપણે ત્યાં વિવાહ ખેલ કર્યો હતો ચંપારણમાં, તો બધાના ફોન આવે. તમે એવું માનતા નહીં કે તમે ત્યાં એકલા તો, અમે તમારી સાથે જ ગીત ગાતા હતા, અમે તમારી સાથે જ એમ કે બેન્ડવાજાની સાથે નાચતા હતા, અમે મંડપમાં હતા, એ કે અમે તમારી યારે કે કન્યાદાન દેતા હતા, અમે તુલસીજીને ચાંદલો. એટલો આનંદ કર્યો છે વિવાહ ખેલમાં ચંપારણમાં કે જેને કહેવાય ને કે આવો આનંદ કદાચ મારા એકના એક દીકરાના લગ્નમાં પણ ના કરી શકીએ. પેલો મજા હતી લગ્નની, અને આ આનંદ કર્યો. એવો આનંદ કરવા આજે અહીંયા મન થયું. હવે અહીંયા આવ્યા અને ગોકુળનાથજીની ગાયોની વાત ના કરીએ ત્યાં સુધી સત્સંગ અધૂરો, અને ગોકુળની વાત કરીએ કારણ કે આ વાતાવરણ ગોકુળ જેવું છે તો મધુરો. તો ઠાકોરજી સેજ મોટા થયા તો બધાય પૂછે, યશોદા લાલો બોલતા શીખો? એ કે ના હજી નથી શીખો. તો પછી નંદ બાવા જાય બજારમાં, એટલે બધા પૂછે, મુખિયાજી એ મુખિયા લાલો બોલન શીખ ગયો? નહીં અભી તો નહીં શીખ્યો. પછી દાવ ભૈયાને પૂછે કે તું તો આટલું સરસ બોલે છે, તારો ભાઈ બોલતા શીખો? કે ના હજી નથી શીખ્યો. તો ઘરે આવ્યા એટલે યશોદાજી વિચાર કર્યો કે પેલા મારા લાલાને હું મારું નામ બોલાવીશ. એટલે ગોપાલને ગોદમાં લઈને કે લાલા બોલો મૈયા, ઓ મૈયા. એટલે ગોપાલ આમ હામું જોયું. વળી પાછા યશોદા લાલા બોલો મૈયા, ઓ મૈયા. એટલે ઠાકોરજી પાછા આંખો બંધ કરી દે. નંદ બાવા કે ને પેલા તારું નામ નથી બોલવું, પેલા મારું બોલવું છે. એટલે નંદ બાવા કે લાલન યું કાવ કરે, બોલો બાવા, ઓ બાવા. એટલે ઠાકોરજી આમ જો જાણે કોને કે. વળી પાછા નંદ બાવા કે લાલન યું બોલો બાવા, યું બાવા. ઠાકોરજી કઈ જાણે સમજતા નહીં, મુગ્ધ થઈને જો જાણે કોને કે. ઠાકોરજી આજે જ મેં સાંભળ્યું કે ભક્તિ ક્યારે વધે? તમે ખૂબ ગ્રંથોનું પાઠન કરો તો ના. તમે ઋગ્વેદ, અજુર્વેદ, આ બધા 4 વેદને ભણો તો ભક્તિ વધે ના. તમે પદ્મ પુરાણ વાંચો તો ભક્તિ વધે ના. તમે સ્કંદ પુરાણ વાંચો તો ભક્તિ વધે ના. તમે પૂર્વ મીમાંસા વાંચો તો ભક્તિ વધે ના. તમે ઉત્તર મીમાંસા વાંચો તો ભક્તિ વધે ના. તો ક્યારે વધે? તો કે પુષ્ટિ માર્ગની ભક્તિ બધાને એટલે ગમે જ, ઠાકોરજી એટલા વાલા લાગે છે,
ઠાકોરજીને આપણે પ્રેમ એટલે કરીએ છીએ કે ઠાકોરજીની આ બધી લીલાઓ, બાળ લીલાઓ, માધુર્ય લીલાઓ, ખીરકની લીલાઓ, વૃંદાવનની લીલાઓ, ગોચારણની લીલાઓ, માખણ ચોરીની લીલાઓ, દાન લીલાની લીલાઓ, હોરીની લીલાઓ, નૌકા વિહારની લીલાઓ, અન્નકૂટની લીલાઓ, નવવિલાસની લીલાઓ, ચીરહરણની લીલાઓ સવાર સુધી ચાલે. તો આપણા ઠાકોરજીએ આ બધી રસાળ લીલા એવી આપણા માટે કરી છે કે આપણે આ લીલા રોજ સાંભળીએ તો ભક્તિ વધ્યા વિના રે નહીં. આજે તમને જો શુષ્ક લાગશે, કોઈ તમને એમ કે ચલો હું તમને અથર્વવેદનો પાઠ કરાવું અને એનો ભાવ સમજાવું, તમે અડધો કલાક પછી થાકી જશે. પણ એ જ આપણને એમ કે આ ઠાકોરજી આજે ખીરકમાં યશોદામાને બોલાવીને કેવી લીલા કરી હતી, સાંભળવી છે. આમાં ગમે એટલું કામ હોય, ગમે, અને આપણે સાંભળવામાં એવા તલ્લીન થઈ જાય કે આપણી નજર સમક્ષ નંદ બાવાની ડેલી, એમની ખીરક, એમની ગાયો, એમના બછરા, એમની ગમાણ, એમનું ઘાસ, એમનું ગોબર, એમનું ગૌમૂત્ર, યશોદામાં, લાલો, આ બધાના દર્શન થાય ને થાય જ, એમાં કોઈ શંકા ને સ્થાન ન. હવે નંદ બાવાએ કીધું લાલા મેરું નામ લાલન બોલો. ઠાકોરજી આમ મુગ્ધ થઈને જોયે, શું કયો છે? પછી દાવભાઈ આવ્યા, ये लालन मेरी बात तो मानेगा ही मानेगा. लालन मुझे साथ खेलने आना है क्या वन में? ठाकुर जी, लालन गैया के पीछे जानो क्या? लालन बछड़ा की पूछ लेके आओ क्या? लालन बोल भैया भैया. ठाकुर जी आम जुए, वड़ी पाछा दाव भैया. लालन यूं नहीं, यूं बोल भैया भैया. ઠાકોરજી બોલ્યા નહીં. ત્યાં નંદ બાવાની ડેલીની અંદર ગોવાળિયા ગાયો ચરાવીને સાંજે ગાયોનું ધણ બછરા સહિત લઈને આવ્યા અને નંદ બાવાએ ડેલી ખોલી અને અંદર ગાયો આવીને ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરવા માંડી. તો પહેલું વાક્ય જીવનમાં અવતાર ધારણ કર્યા પછી ઠાકોરજી બોલ્યા ગૈયા ગૈયા ગૈયા. નંદ બાવા, યશોદાજી, દાવ ભૈયા બધાય તાલી પાડવા માંડ્યા કે લાલો બોલતા શીખી ગયો. તો ઠાકોરજી પેલા શું બોલતા શીખ્યા? ગૈયા ગૈયા ગૈયા. તો ઠાકોરજીને જિંદગીમાં સૌથી વધુ વાલું કોણ છે? ગાયો. અમે આ પેલી ગાય સુરભી લાવ્યા, દિવાળી ઉપર લાવ્યા હતા ને, ધનતેરસે નહીં, ધનતેરસ હતી ને, તો આ તો અમાર વિક્રમ તો હતો ને, મિત્તલ એકલી હતી, તો એને બધું બાંધી દીધું, એને ખવડાવ્યું, એને પાણી પીવડાવ્યું, 2-3 દી દોવા નથી દીધો નહીં બેટા. હા, પછી વિક્રમ આવ્યો અને જે અમે એ ગાયને ખવડાવવાનો, ગાયને જળ પીવડાવવાનો, ગાયના દર્શન કરવાનો, પછી અમે કંકુ ને ચોખાને લઈવા, એનું પૂજન કર્યું, એને માળાજી ધરાવ્યા, ઠાકોરજીને ધરાવ્યા, લાડવા ધરાવ્યા. અને પછી સુરભી આવી, તરત યમુના આવી, તરત આ પયોધા આવી. તો ગાય આપણું કોણ જેટલું રાખતી નથી, આપણે ખાલી આ ઘાસ એ ખાય અને મણ જેટલો પ્રેમ, મણ જેટલો એનું સાનિધ્ય. આજે અહીંયા આવીએ તો યાદ નથી રહેતું કે આપણને બીપી છે કે આપણને કોલેસ્ટ્રોલ છે. ઘરે હોઈએ ને પગ દુખે તો વિચાર આવે હવે ક્યાંક ઓપરેશન ન કરાવવું પડે. ઘરે હોઈએ ને બહુ પરસેવો વળે ને ખાવાનું ન ભાવે તો મનમાં વિચાર આવે હોલ બોડી ચેકઅપ કરાવવું પડશે. પણ અહીંયા આવ્યા યાદ રહે છે. આ વાતાવરણની અસર છે. અને આપણે માનસીમાં એવું માનીએ છીએ કે અહીંયા ગોકુળ છે, કારણ કે આ ગાયો છે, આ વનરાય જો રીખો, આ બધી વનરાય ચારે બાજુ તમે આમાં આ બધી ગાયો બછરા. હવે તમે વાં જાઓ એટલે પેલા છાણા, હમણાં આપણે મિત્તલ લઈ કહેશું ને રોટલા આટલા બનાવશે તો છાણા જ, ગાયનું છાણે એટલું અગત્યનું. તો આ બધું તો વલ્લભની કૃપા હોય તો મળે, બાકી બધા હોટેલમાં ને બહાર રખડીએ. આયા જે આનંદ આવે છે, અને મને આનંદ છે કે તમને લોકો જ્યારે ફોન કરું ત્યારે તરત તમે
કોઈ ના તો પાડવાનો સવાલ નહીં, રાજી થઈને ગયો. આ ખેતર અમારે આવું છે. તો જેને ભાવ હોય એ અહીંયા સુધી પહોંચે, બાકી જેને આની કિંમત નથી ખબર કે આ ગોકુળ, આ ગાયો, આ બછડા, આ ગોબર, આ ગૌમૂત્ર, આ ચોખ્ખી હવા, ચારે બાજુ તમે જો આવતા હતા આપણે તો બધા ઓલા ગાયો પાછી આવતી હતી, પછી પેલા કામ કરીને આવતા હતા, બધાના માટે ટિફિન હતા. આ વાતાવરણ આપણને શહેરમાં મળે નહીં. હવે એક નાની વાત, એક ખેડૂત હતો, હવે એને દીકરો. હવે પેલાના જમાનામાં 18-20 વર્ષના છોકરાઓ થાય એટલે પરણાવી દેતા હતા, અને દીકરી ટાઈમમાં થાય પેલા પરણાવતા હતા. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ટાઈમમાં થાય ને પછી બાપ મોઢું જુએ, પરણાવે નહીં તો એ રવ નરકનો અધિકારી બને. તો પેલા પરણાવી દેતા હતા. તો દીકરો 17-18 વર્ષનો થયો એટલે એના પિતાએ વિચાર કર્યો કે હવે મારે આટલું ખેતર છે અને ખેતરમાં કૂવો છે, અને પેલા કોસ હતા, આવી લાઈટ નહોતી, કોસ હોય ને એ અંદરથી પાણી આમ કાઢે, તમે જોયું હશે, તમે લોકોએ જોયું હશે ગામડામાં આપણે. અને પછી એ બધા ખેતરમાં જાય. હવે દીકરો જ્યારથી ને ખેતરમાં કામ કરવા માંડ્યો, ને પાણી વાળવા માંડ્યો, ને વાવવા માંડ્યો, ને વાવણી કરવા માંડ્યો, ને લણવા માંડ્યો, ને પૂળા બાંધવા માંડ્યો, ને ત્યારે માએ ધીમેકથી કાનમાં કીધું, સાંભળો છો લાલાના પપ્પા, ભીખાના પપ્પા, એ કે હવે લાલા આપણા ભીખાને પરણાવવો જોઈએ અને હારા હારા ઘરના માગા આવે છે. એટલે એના બાપાએ કીધું હા, પછી આપણે બે જાત્રાએ જઈએ. હવે કેટલાય બધા માગા આવ્યા હતા, તો ભીખાને પૂછ્યું. એ કે બાપા એમાં મને ખબર ન પડે, તમારે જ્યાં મારું કરવું હોય ત્યાં કરી દો. અત્યારે તો જોયા પછી નાટક કરે કે બરાબર જોઈ નથી, હજી કોફી હાઉસમાં લઈ જાવી છે, હજી મારે એને પિક્ચરમાં લઈ જાવી છે, અને પછી 6 મહિના પછી પાછા કે આની યાર ફાવે એવું લાગતું નથી, મારે છૂટું પડવું. પેલા આપણા જમાનામાં છૂટા પડવાની તો મેં તો ક્યાંય વાત જ નથી. અમે રાજકોટમાં રહેતા હતા, ભલે ત્યારે આવું સિટી નહોતું, પણ મને યાદ નહીં કે છૂટા છેડા શું અમને ખબર જ નહોતી. ઘણી દીકરીઓને બહુ દુઃખ હોય ને 2-3 મહિના પિયર રહીએ ને એટલે અંદરો અંદર બધા વાતો કરે, એ કે આ કેમ 2-3 મહિના થયા. એટલે બાપ દીકરીને કે બેટા એડજસ્ટ કરીને રહેવું પડશે, મારી આબરૂ ન કાઢતી, મેં તને શરૂઆતમાં સંસ્કાર તને એવા આપ્યા, સહન કરીશ, એડજસ્ટ થઈ જઈશ, પછી તું જ રાજાની રાણી બનીશ. અને ખરેખર શરૂઆતમાં બધાય તમે ને અમે બધાય કર્યું હોય, આમાં કોઈ બાકાત ન હોય, પણ જો એ સહન કરી ગયા તો અત્યારે આપણે બધા કેવા છો. અત્યારે તો રોજ ફોન કરે, શું બનાવ્યું, તાર સાસુ કઈ મદદ કરે છે કે નહીં, સાકર નથી સુધારી દેતા, એ તારે કરવાનું. ઘરમાં જ્યાં પિયરિયાઓનો ડિસ્ટર્બન્સ હોય ને, એના લગ્ન જીવન ડિસ્ટર્બન્સ થાય ને થાય જ.